દ્વારકામાંથી સમાચાર મળી આવ્યા છે। યાત્રાધામ દ્વારકા ખાતે હોળીના તહેવાર નિમિત્તે યોજનારા ફૂલ ડોલ ઉત્સવને ધ્યાનમાં રાખી સેવા કેમ્પોના સૂચાર છે। આયોજન અંગે પ્રાંત કચેરી ખંભાળિયા ખાતે બેઠક યોજાઈ હતી। કે કરમટાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દ્વારકાધીશ મંદિર ખાતે આવતા પદયાત્રિકો માટે માર્ગ સલામતી અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાના સૂચનો આપવામાં આવ્યા હતા। સેવા કેમ્પ સંચાલકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને ઉત્સવ બાદ પણ સ્વચ્છતા જાળવવી અનુરોધ કરાયો હતો। બેઠકમાં ડીવાયએસપી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। માનનીય દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના સાહેબના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા અને ભાણવડ સબ ડિવિઝનમાં અને આખા સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણે જાણીએ છીએ તેમ આખા ગુજરાતભરમાંથી દેવભૂમિ દ્વારકાના આપણા દ્વારકાધીશ મંદિરમાં ફૂલડો મહોત્સવ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પદયાત્રાળુઓ આવે છે અને ઘણી મોટી સંખ્યામાં જે કેમ્પ ધારકો હોય છે તેમની સેવાઓ કરે છે। તો આજે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ કેમ્પ ધારકોની આજે પ્રાંત ઓફિસ ખંભાળિયા ખાતે એક મિટિંગ રાખેલી હતી। આ મિટિંગ તમામના સૂચનો અનુસાર ખૂબ જ સરસ રહી। મોટાભાગના જે મુદ્દાઓ હતા એ સ્વચ્છતા બાબતેના હતા અને સમગ્ર તંત્ર વતી અમે કેમ્પ ધારકોને પણ એક નમ્ર વિનંતી કરી છે। આ સાથે આવતા તમામ શ્રદ્ધાળુઓને પણ વિનંતી કરીએ છીએ કે આપની પદયાત્રા દરમિયાન આપની આજુબાજુની જગ્યા જે છે એ ખાસ સ્વચ્છ રાખે, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ। આપણી પાસે જે પણ પ્લાસ્ટિકની વસ્તુઓ હોય તે નજીકની ડસ્ટબિનમાં કચરા પેટીમાં રાખીએ।